ભજન કીર્તન પણ આપણે શોધવાનું છે, કરવું છે. ભગવાન પધારે છે એવા સમાચાર સાંભળતા સાચા ભક્તથી શું ભૂલી જવાય છે? ઘરના કામ ન બોલું, વાહ કે વાહ. બીજું, ઠાકોરજીની સામે જવામાં શેની શંકા ન રાખવી. આ તો બધા સાથે પડે છે. કઈ ઘડીને ધન્ય ઘડી ગણી શકાય? આ કીર્તનમાંથી આપણે શબ્દો પકડવાના છે. તમારો જવાબ સાચો છે. નહીં. કઈ ઘડીને પ્રશ્ન જવાબ એ છે કે કઈ ઘડીને ધન્ય ઘડી ગણી શકાય? આ કીર્તનમાં સ્વામી ભગવાનની હા વિજ્ઞાન આપણા થોડો બાકી રાખીએ છીએ. એના પછીનો પ્રશ્ન ભગવાનના સ્વાગતમાં ઢોલ નગારા શરણાઈ તાલ પખાજથી શું કરવાનું? શું કરવાનું? શું કરવાનું? જવાબ આપણો છે એ બરાબર છે. શું કરવાનું? સોરી, સાવયું ગઈ. તમે જો કીર્તન પકડી નથી, કીર્તન પકડો. પ્રશ્ન યાદ રાખો. ભગવાનના સ્વાગતમાં ઢોલ નગારા શરણાઈ તાલ પખાજથી શું કરવાનું? સ્વામી આ શબ્દમાં બધાથી શેનું વર્ણન કરેલું છે? કરું છું તાલ પખાજની. બહેનો કોણ બોલે? ધૂન ધૂન. બહેનો બહેનો બોલે. બહેનો બોલો તાળી. ભાઈઓ જવાબ એક શબ્દમાં જ છે. કરો ધુન્ય. ધૂન કરવાની એમ ભાષા. હવે કીર્તન કયું કીર્તન છે? આ શ્યામ સર્વનો આવ્યા. શ્યામ સર્વનો. તો આપણે કીર્તન સાંભળીએ. ગણેશ બેટા મુખે. જેવી આપણે સાવધાન થઈ. કયો નંબર પુસ્તક? પાના નંબર 16.